Good morning to all students. So today we will learn subject English from standard 6 ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ. થોડી નેટવર્ક પ્રોબ્લેમના લીધે આજે આપણે ઓફલાઈન વિડીયો દ્વારા ભણીશું. સો સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 જે હતું અ શિપ કેન વોક એ આપણે સ્ટાર્ટ કર્યું હતું, જેમાં એક્ટિવિટી નંબર 1 જે પોએમ હતી એ આપણે જોઈ હતી. અને એની એક્ટિવિટી 1B નો જે પોઈન્ટ હતો એમાં પોએમ બનાવવાની હતી, જે કેવી રીતે બનાવવાની હતી એ દરેક બાબત વિશે આપણે સમજ્યા હતા. એના પછી કેટલીક એનિમલ્સ વિશેની અહીંયા માહિતી આપી હતી. એ એનિમલ્સ વિશેની જે માહિતી હતી એ પણ આપણે જોઈ હતી. બરાબર, આજના આ વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 3 અને એક્ટિવિટી નંબર 4 જોવાના છીએ. સો સ્ટાર્ટ કરીશું કે શું છે એક્ટિવિટી નંબર 3માં. વર્ક ઇન પેર, રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેનોટ, માર્ક રાઇટ ઓર રોંગ ફોર નિકિતા. હવે અહીંયા શું કરવાનું છે, નિકિતા વિશે થોડી માહિતી અહીંયા ઇન્ફોર્મેશન આપી છે, અહીંયા જુઓ. અને એ વાંચીને અહીંયા એ શું કરી શકે છે અને શું નથી કરી શકતી એ પર આપણે અહીંયા રાઇટ અને રોંગ માર્ક કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે આ વાંચી લઈએ ઇન્ફોર્મેશન જે આપી છે. હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. આઈ કેન પ્લે વોલીબોલ બટ cannot play kabaddi. I can speak Hindi well but I can't write Hindi. I can swim but I can't ride a bicycle. તો અહીંયા નિકિતા કહે છે કે હું નિકિતા છું. હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું છું? વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું તબલા જે છે એને સારી રીતે વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેનોટ પ્લે કબડ્ડી. હું જે વોલીબોલ જે વોલીબોલ નામની જે રમત છે હું સરસ રીતે રમી શકું છું. બટ કેનોટ પ્લે કબડ્ડી, પણ હું કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. તો એ છોકરી છે કહે છે કે નિકિતા કે હું હિન્દી જે છે સરસ રીતે બોલી શકું છું, બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી, પણ હું હિન્દીમાં લખી શકતી નથી. આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. હું સ્વિમ એટલે કે તરી શકું છું, પણ હું બાઇસિકલ જે છે એને હું ચલાવી શકતી નથી. તો હવે આ ફકર આપણે જે જોયું ઇન્ફોર્મેશન જે હતી એ જોઈ. હવે એના પરથી રાઇટ અને રોંગ કરવાનું છે. તો અહીંયા પ્લે તબલા છે, તબલા વગાડી શકે છે. તો હા, જો અહીં લખ્યું છે આઈ કેન પ્લે તબલા વેરી વેલ, એ તબલા વગાડી શકે છે એટલે અહીંયા રાઇટ માર્ક આપ્યું છે. અહીંયા સ્પીક હિન્દી, તો સ્પીક હિન્દી એ બોલી શકે છે હિન્દી. જોજો, તો આઈ કેન સ્પીક હિન્દી વેલ. જો આઈ કેન સ્પીક હિન્દી વેલ, હું સારી રીતે હિન્દી બોલી શકું છું, તો અહીંયા રાઇટ માર્ક આવશે. એના પછી સ્વિમ, તો શું એ તરી શકે છે? તો અહીંયા જો આઈ કેન સ્વિમ અહીંયા લખ્યું છે એ તરી શકે છે, બરાબર, એટલે અહીંયા પણ રાઇટ માર્ક આવશે. રાઇડ અ બાઇસિકલ, તો એ બાઇસિકલ ચલાવી શકે છે, તો અહીંયા લખ્યું છે આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ, એટલે કે તે બાઇસિકલ ચલાવી શકતી નથી, બરાબર, એટલે અહીંયા રોંગ આવશે. એના પછી પ્લે કબડ્ડી, તે રોંગ માર્ક આપેલું છે કે કબડ્ડી રમી શકતી નથી. આઈ કેનોટ પ્લે કબડ્ડી. એના પછી રાઇટ હિન્દી, શું હિન્દી લખી શકે છે? તો અહીંયા લખ્યું છે આઈ કાન્ટ રાઇટ હિન્દી, હું હિન્દી લખી શકતી નથી, એટલે અહીંયા પણ રોંગ આવશે. અને લાસ્ટમાં છે પ્લે વોલીબોલ, તો અહીંયા લખ્યું છે આઈ કેન પ્લે વોલીબોલ, એ જે છે છોકરી એ વોલીબોલ જે છે રમી શકે છે, એટલે એને અહીંયા રાઇટ માર્ક આપ્યું છે. તો આ રીતે નિકિતા જે કરી શકે છે એમાં રાઇટ માર્ક, અને જે નથી કરી શકતી એમાં રોંગ માર્ક કરવાનો છે, તે જોઈ લીધું. એના પછી અહીંયા શું કરવાનું છે હવે? વર્ક ઇન પ્રેસ. નિકિતાની માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેમ તમારા 3 મિત્રો પ્રશ્ન પૂછીને રાઇટ કે રોંગ કરવાના બદલે કેન એન્ડ કેનોટ લખો. કેન યુ પેઇન્ટ? જો મિત્ર કહે યસ આઈ કેન પેઇન્ટ, તો ખાનામાં કેન લખો. જો તે એમ કહે કે નો આઈ કેનોટ પ્લે, તો ખાનામાં કેનોટ લખો. આ રીતે બધા ખાનામાં પૂરો. પછી વર્ક સમજવાનો, કયો મિત્રને કઈ આવડત વિશે છે તે બોલો. એક્ઝામ્પલ, માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ બટ હી કેનોટ કુક ફૂડ. આમ બધા વાક્ય બોલો. તો હવે અહીંયા શું કહે છે, એક્ટિવિટી છે એ તમારી જાતે કરવાની છે. અહીંયા તમારા 3 ફ્રેન્ડના નામ લખવાના છે. જે કોઈ ફ્રેન્ડ હોય જેમ આપણે લખી દઈએ, જે નામ હોય કે ધીરન, વિરેન, હિના, જે નામ હોય આપણે લખવાના છે. પછી અહીંયા આપણને કેટલાક એક્ટિવિટીઝ આપ્યા છે. અહીંયા પેઇન્ટ, તો તમારા જે 3 ફ્રેન્ડ છે એમને વારાફરતી તમારે પૂછવાનું છે કે ધીરેન કે અહીંયા જેમ પૂછ્યું છે કેન યુ પેઇન્ટ, ધીરેન કેન યુ પેઇન્ટ, શું તું પેઇન્ટ કરી શકું છું? તો એક હા હું કરી શકું છું, આઈ કેન પેઇન્ટ. તો અહીંયા લખવાનું કેન. અહીંયા શું લખવાનું? CAN કેન. અને જો એ ના કરી શકે તો લખવાનું CNNOT કેનોટ, બરાબર. 3 મિત્રો પૂછવાનું, જે કરી શકે એનામ કેન લખવાનું, જે ના કરી શકે એનામ કેનોટ લખવાનું. એટલે પછી સેકન્ડ ક્વેશ્ચન પૂછવાનો, ફ્લાય કાઇટ, શું તમે પતંગ ચકાવી શકો છો? ફ્રેન્ડ કે હા હું ચકાવી શકું છું, તો કેન લખવાનું, ના ચકાવી શકે તો કેનોટ લખવાનું. એ રીતે અહીંયા જે આપ્યા છે શબ્દો અલગ અલગ. કુક ફૂડ, ખાવાનું બનાવી શકે છે. સ્પીક હિન્દી ઇંગ્લિશ બોલી શકે છે. ડ્રિંક લીટર ઓફ મિલ્ક પી શકે છે, દૂધ પી શકે છે. પ્લે ફ્લૂટ, જે વાંસળી છે વગાડી શકે છે. પછી ઈટ 10 લડ્ડુઝ એટ અ ટાઈમ, એક જ વખતમાં 10 લડ્ડુ ખાઈ શકે છે. ગીત ગાઈ શકે છે. ક્રિએટ અ ફાઇલ ઇન કમ્પ્યુટરમાં ફાઇલ બનાવી શકે છે. સ્ટીચ અ શર્ટ સીવી શકે છે. સ્ટીચ એટલે સીવવું, બરાબર, શર્ટ સીવી શકે છે. લાસ્ટમાં છે રાઇડ અ બાઇસિકલ, એટલે સાયકલ ચલાવી શકે છે. તો જે કરી શકે એનામાં કેન લખવાનું, જે ના કરી શકે એનામાં કેનોટ લખવાનું. ઓકે, તો એકદમ સિમ્પલ એક્ટિવિટીઝ છે, તે તમે જાતે કરી દેજો. એના પછી અહીંયા એક્ટિવિટી નંબર 4 જે આપી છે, બરાબર, એ એક્ટિવિટી જોવો. યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ, લિસન ટુ હર કેરફુલી એન્ડ
ધેન રીડ ઇટ અલાઉડ. હવે અહીંયા ડાયલોગ્સ આપ્યા છે, આપણે જોવાના છે. તો ડાયલોગ જોઈશું. અહીંયા છે, અલકા એન્ડ હર ફ્રેન્ડ સબાના એન્ડ યુવરાજ આર ઓન ધ વિઝિટ ટુ અ સર્કસ. દે આર વિઝિટિંગ in day time. They are in a big canvas stand. The manager is talking to them. તો અહીંયા જે 3 ફ્રેન્ડ્સ છે એમની વિશેની વાત કરવામાં આવી છે. અલકા છે, સબાના છે અને યુવરાજ છે. એ ત્રણેય સર્કસની મુલાકાતે ગયા છે અને દિવસના સમયે તેઓ સર્કસ જે છે એની મુલાકાતે ગયા છે. અને અત્યારે તેઓ ક્યાં છે, એક બિગ મોટો જે ટેન્ટ છે તેની અંદર છે અને જે મેનેજર છે એમની સાથે વાત કરી રહ્યો છે. મેનેજર કહે છે, come this way children, we have many animals and birds, they can do wonderful tricks. અહીંયા મેનેજર છે કહે છે કે અહીંયા આવો ચિલ્ડ્રન, કે અહીંયા ઘણા બધા એવા પ્રાણીઓ છે અને બર્ડ્સ છે, પક્ષીઓ છે કે જે ઘણી બધી યુક્તિઓ, ક્રિયાઓ જે છે, ટ્રિક્સ છે જે એ કરી શકે છે. અલકા સેઝ, oh yes we heard about it. તો જે અલકા નામની છોકરી છે કહે છે કે હા, કે અમે એ વિશે સાંભળ્યું છે. હર્ડ એટલે સાંભળ્યું. ઓકે, તો અમે એ વિશે સાંભળ્યું છે. મેનેજર સેઝ, look at this monkey, his name is Appu. Appu can count up to 10 and tell us. અને જે મેનેજર છે કહે છે કે અહીંયા જો કે આ મંકી છે, આ વાંદરું છે, એનું નામ શું છે, અપ્પુ છે, અને તે 10 સુધી ગણી શકે છે અને આપણને કહી શકે છે. અલકા સેઝ, શબાના, give him 6 pebbles, let him count. તો જે અલકા છે કહે છે કે શબાના, કે એને કે 6 પથરા અથવા કાકરા, બરાબર, પેબલ એટલે કાકરા થાય, કે એને 6 કાકરા આપ અને એને ગણવા દે. સબાના સેઝ, આઈ કાન્ટ બિલીવ ધીસ અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર. અને સબાના પછી કાકરા આપે છે અને પછી એ જે સબાના નામની જે છોકરી છે એ કહે છે કે આઈ કાન્ટ બિલીવ ધીસ, મને વિશ્વાસ નથી થતો કે અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર. અપ્પુ જે નામનો જે વાંદરો છે એ 6 આંગળીઓ બતાવી રહ્યો છે. મેનેજર સેઝ, વેલ ડન અપ્પુ, હેવ ધીસ બનાના, કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ ધીસ વે પ્લીઝ. હિયર ઇઝ ધ પેરોટ, હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. તો પછી મેનેજર કહે છે કે વેલ ડન અપ્પુ, પછી એને એમ કહીને કેળું આપે છે. પછી છોકરાઓ જે છે એમને કહે છે કે આ તરફ આવો, કે અહીંયા જો બીજા ઘણા બધા પણ એનિમલ્સ છે, પ્રાણીઓ છે, કે ધીસ વે, આ રસ્તેથી આવો, કે હિયર ઇઝ ધ પેરોટ, અહીંયા એક પેરોટ છે, આ પોપટ છે, કે હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી, અને કોઈ પણ વોઇસનું અનુકરણ તરત જ કરી શકે છે. તમે જે અવાજ કરો ને એવો જ અવાજ એ કાઢી શકે છે. ઇમિટેટ એટલે અનુકરણ કરવું, બરાબર. તો અહીંયા યુવરાજ કહે છે, રિયલી લેટ મી ટ્રાય, અહમ શુક. તો જે યુવરાજ છે કહે છે કે રિયલી, ખરેખર, કે લાવો મને પ્રયત્ન કરવા દો. કે પછી એ છોકરો કહે છે કે હમ શુક એવું વાક્ય બોલે છે. તો પછી જે પેરો છે એ પણ કહે છે હમ શુક અવાજ, પણ જે પોપટ છે એ પણ અવાજ કાઢે છે. યુવરાજ સેઝ, ઇઝન્ટ ઇઝ એક્સાઇટિંગ. શબાના, શું એક્સાઇટિંગ નથી? શબાના સેઝ, ઓ યસ ઇટ ઇઝ. યુવરાજ ઇન્ટરપ્ટિંગ, હુ ઇઝ ધેટ ફની મેન. તો શબાના છે કહે છે કે ઓ યસ ઇટ ઇઝ, કે હા તે છે, કે. અને યુવરાજ ઇન્ટરપ્ટિંગ એટલે શું થશે, કોઈને વચ્ચે અટકાવવું, બરાબર. આ જ્યારે શબાના વાત કરી રહી હોય છે ત્યારે જે યુવરાજ છે વચ્ચે એને અટકાવતા બોલી જાય છે કે હુ ઇઝ ધેટ ફની મેન. પેલો ફની માણસ કોણ છે, મજાકિયો માણસ કોણ છે? કે મેનેજર સેઝ, હી ઇઝ અ ક્લાઉન, હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. તે કહે છે કે એ તો કે જોકર છે. ક્લાઉન એટલે કે જોકર, તો કે એ જોકર છે, એ મેજિક ટ્રિક એટલે જાદુઈ કે ખેલો કરે છે. અલકા સેઝ, વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ, આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક. તો જે અલકા છે કહે છે કે પ્લીઝ અમને પેલી કેટ બતાવો, કે મેં એ કેટ વિશે સાંભળ્યું છે કે તે બોલ ઉપર ગોળ આખા બોલ પર ગોળ ફરી શકે છે, કે મ્યુઝિક સાંભળતા. મેનેજર સેઝ, સર્ટનલી, હિયર સી ઇઝ ટુ અવર લેફ્ટ, સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તો મેનેજર કહે છે કે ચોક્કસ, સર્ટેનલી એટલે કે ચોક્કસ, કે હિયર સી ઇઝ, આ રહી તે, કે ટુ અવર લેફ્ટ આપણી ડાબી બાજુ, સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો, એ આપણા શો માટે શું કરી રહી છે, પ્રેક્ટિસ કરી રહી છે. અલકા સેઝ, લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ, અને જુઓ કે કેટલો જલ્દી તે કરી શકે છે. યુવરાજ સેઝ, આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન ધ સર્કસ સર. તો યુવરાજ કહે છે મેનેજરને કે અહીંયા કોઈ જંગલી પ્રાણીઓ પણ છે સર્કસની અંદર. મેનેજર સેઝ, યસ વી હેવ, હા, કે અમારી પાસે છે, કે લુક એટ પપ્પુ ધ ટાઈગર. પેલા પપ્પુ ટાઈગરને જુઓ, કે હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ. એ બર્નિંગ એટલે સળગતું, બરાબર. ગોળ એવી સળગતી રિંગ હોય એની અંદરથી એ જે પપ્પુ ટાઈગર છે શું કરી શકે છે, જમ્પ કરી શકે છે. અલકા સેઝ, વોટ આર ધસ એલિફન્ટ ડુઈંગ ધેર. પહેલાં એલિફન્ટ જે હાથીઓ છે એ ત્યાં શું કરી રહ્યા છે? મેનેજર સેઝ, દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. મેનેજર છે કહે છે કે તેઓ શો માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. તેઓ જે હાથી છે એ શું કરી શકે છે, ડાન્સ કરી શકે છે અને ફૂટબોલ પણ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. અને જે બાળકો છે એમને એ હાથીઓનો ખેલ જોવાનો બહુ જ ગમે છે. શબાના સેઝ, hey listen, the bell is ringing, it is for someone. તો શબાના નામની જે છોકરી છે કહે છે કે હે, કે લિસન એટલે કે સાંભળો બધા, કે જુઓ કે બેલ વાગી રહ્યો છે, કે જેમ ઘંટડી આપણી સ્કૂલની વાગે ને એ રીતે કે બેલ વાગી રહ્યો છે, કે
ઇટ ઇઝ ફોર સમર્સ એ કોઈના માટે છે, કોના માટે હશે કે મેનેજર સેઝ એક્સક્યુઝ મી ચિલ્ડ્રન ઇટ ઇઝ ફોર મી માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. તો જે મેનેજર હોય છે કહે છે કે એક્સક્યુઝ મી કે બાળકો કે આ રિંગ કોના માટે છે, મારા માટે છે, મારો જે રિંગ માસ્ટર છે મને બોલાવી રહ્યો છે. મેનેજર રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ વેલ આઈ એમ અ ચિમ્પાન્જી હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી બાય. તો મેનેજર હતો એ કોણ હતો, એક ચિમ્પાન્જી હતો, બરાબર. કોણ હતો, એક ચિમ્પાન્જી હતો જે મેનેજરનું મુખોટું પહેરીને આવ્યો હતો. તેને કોટ બોટ અને મુખોટું બધું જે પહેર્યું હતું એ કાઢી નાખ્યું. આ પછી કહે છે કે હું તો એક ચિમ્પાન્જી છું કે હોપ કે તમને બધાને મારી સાથે જે ટાઈમ પસાર્યો એ તમને ખૂબ જ ગમ્યો હશે. બાય. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્જી કમ મેનેજર વિથ ધેર માઉથ્સ ઓપન. અને જે બાળકો હતા એ ચિમ્પાન્જીને એકદમ તાકીને જોઈ જ રહ્યા. સ્ટેર એટલે જોઈ રહેવું, એકદમ એકી તકે તાકી રહેવું, બરાબર. તે ચિમ્પાન્જીને એકદમ જોઈ જ રહ્યા હતા. અને સાથે સાથે મેનેજર પણ ત્યાંનો હતો, એ પણ ત્યાં પહોંચે છે ને એ પણ એમની સાથે મોં ખુલ્લું રાખીને એકદમ જોઈ જ રહે છે, બરાબર. તો આ હતી નાનકડો આપણો ડાયલોગ જેની અંદર જે ચિમ્પાન્જી હોય છે એ મુખોટું પહેરીને બાળકોને આખું સર્કસ ફરાવે છે. સો સ્ટુડન્ટ્સ, આજનો આ વિડીયો લેક્ચર આપણો અહીંયા ફિનિશ થાય છે. ઓકે.